મિત્રો હું અત્યારે છું મૂળ દ્વારકા, એટલે કે આ ગામનું નામ છે વિસાવડા. કહેવાય છે કે આ મૂળ દ્વારકા છે, જે પોરબંદર અને દ્વારકાની વચ્ચે આવેલું છે. અહીંથી પોરબંદર માત્ર 30 કિલોમીટર દૂર છે. તો તમે જ્યારે પોરબંદરથી આવો ત્યારે બોર્ડ જોવા મળશે. તો આપણે અત્યારે હવે મૂળ દ્વારકામાં દર્શન કરીએ. ચાલો. ઇતિહાસ મુજબ વિસાવડા જે છે એ પ્રાચીન કાળનું વિષ્ણુ તીર્થ છે. સ્કંદ પુરાણમાં જે વિષ્ણુપદ નામના સ્થળનો ઉલ્લેખ છે એ પણ કદાચ આજનું આ વિસાવડા જ હોય એવી પ્રબળ શક્યતા છે. આમ તો ગામમાંથી ઘણા શિલાલેખો અને પાળિયાઓ મળી આવેલ છે, પરંતુ એમાં સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં જે મૂર્તિ નીચે છેક ઈસવીસન 1206માં લખાયેલ નોંધ મળી આવે છે, જેમાં આ ગામ ત્યારે પણ હતું અને એવું પણ એમાં લખાણ છે કે અહીં દ્વારકાધીશના બેસણા હતા. હવે આપણે અત્યારે હમણાં તમે જોશો તો મંદિરના પ્રવેશ દ્વારમાં તમે આવો એ પહેલા તમને અહીં મૂળ દ્વારકાનો ઇતિહાસ વાંચવા મળશે. તો તમે એ અત્યારે જોઈ શકો છો કે જે મૂળ દ્વારકા એટલે કે વિસાવડા જે છે એનો અહીં ઇતિહાસ લખવામાં આવ્યો છે. વિસાવડામાં 6 શિલાલેખો મળી આવ્યા છે, જેમાંથી 2 ને ઉકેલી શકાયા છે. ને ઇતિહાસ મુજબ ઈસવીસન 1262 આસપાસ દ્વારકાથી ભગવાન કૃષ્ણની મૂર્તિ અહીં લાવવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે ઇસ્લામિક આક્રમણખોરોએ હિન્દુ મંદિર પર આક્રમણો કર્યા જ છે, એટલે એ સંકટથી બચવા બ્રાહ્મણોએ આ મેર જાતિના ગામની અંદર એટલે કે આ વિસાવડાની અંદર મૂર્તિને લઈ આવ્યા હતા, જેથી કરીને એની રક્ષા કરી શકાય. અને એવો પણ ઉલ્લેખ છે કે ઈસવીસન 1200માં અલાઉદ્દીન ખિલજી અને 1400માં જફર ખાન દ્વારા પણ વિસાવડા લૂંટાયું હતું. તો અત્યારે આપણે હવે છીએ વિસાવડા મંદિર એટલે કે મૂળ દ્વારકા મંદિરના પટાંગણમાં, અને હવે તમે જોઈ શકો છો જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે એ હવે આપણે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે દર્શન કરીશું શ્રી સિદ્ધેશ્વર મહાદેવના. મેં તમને જે હમણાં વાત કરી કે અહીં નીચે નોંધ લખવામાં આવેલ છે એ છે આ સિદ્ધેશ્વર મહાદેવ. અને સિદ્ધેશ્વર મહાદેવ અને મૂળ દ્વારકાના દ્વારકાધીશના દર્શન બંને મંદિરો જે છે એ સામસામે છે. હવે અત્યારે આપ દર્શન કરી રહ્યા છો સિદ્ધેશ્વર મહાદેવના, અને મેં તમને કીધું એમ સિદ્ધેશ્વર મહાદેવના નીચેના ભાગમાં લખાણ કરવામાં આવેલું છે કે જેમાં દ્વારકાધીશ અહીં બેસતા હતા એવું લખાણ પણ અહીં છે. 1206 દરમિયાન દરિયાકાંઠાના ગામ વિસાવડામાં રહેતા વિંજત ભગત નામના પ્રખ્યાત મેર નેતાની આ સૌથી જૂની ઉપલબ્ધ વાર્તા છે. એટલે કે આ જે મૂળ દ્વારકા છે એની સાથે વિંજત ભગત નામના જે પ્રખ્યાત મેર હતા એમની પણ વાર્તા સંકળાયેલી છે, એ પણ હું તમને કહીશ. અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો એ મૂળ દ્વારકાના જગ્યાના દર્શન છે કે જ્યાં દ્વારકાધીશની મૂર્તિ પણ તમે જોઈ શકો છો. હું તમને અંદરથી દર્શન એટલે નહીં કરાવી શકું કે વિડીયો શૂટિંગ માટેની મનાઈ છે, પણ બહારથી જો તમને દર્શન થાય તો હું તમને પ્રયત્ન કરું છું કે તમને એના દર્શન કરી શકો. મિત્રો હવે આપણે મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ, અને તમે અહીં જોઈ શકો છો કે પુરાતન વિભાગ દ્વારા અહીં એક બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે બહારની બાજુએ એક સરસ મજાની વાવ અહીં આવેલી છે. આ એક અસામાન્ય વાવ કહી શકાય, કારણ કે વાવની અંદર આપણે ઘણીવાર જોઈએ છીએ કે સીધા પગથિયા જોઈએ છે, પણ અહીં જેને કહેવાય ને કે ષટકોણ આકાર એટલે કે નીચે ઉતરીને વળી પાછું તમારે વળાંક વળવાનો છે, અને ઉપરની બાજુએ છત્રીઓ મૂકવામાં આવી છે, જે પણ આપ હમણાં જોઈ શકશો. હું તમને બતાવીશ. તો આ એક વિશિષ્ટ પ્રકારની વાવ છે, અને હું અત્યારે હવે તમને વાવની અંદર લઈ જઈ રહ્યો છું. અત્યારે પાણી નથી, પણ જ્યારે ચોમાસા દરમિયાન અહીં સુધી પાણી હોય છે, એટલે કે તમે 5 કે 7 દાદરા ઉતરો ત્યાં સુધી પાણી અહીં ભરેલું હોય છે. જો તમે ઉપર અત્યારે જોઈ શકો છો એ છત્રીઓ મૂકવામાં આવી છે,
અને નીચે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. સરસ મજાની વાવ છે. તો તમે જ્યારે પણ વિસાવડા આવો ત્યારે અહીં આ વાવની ચોક્કસ મુલાકાત લેજો. એક તમને સરસ મજાનું નવું સ્થળ જોવા મળશે. તમે ઉપરની બાજુએ જોઈ શકો છો કે છત્રીઓ વાવની ઉપર મૂકવામાં આવી છે. મિત્રો, મૂળ વિસાવડાની સાથે જે વ્યક્તિ પ્રખ્યાત છે એ છે અહીંના વિંજાત ભગત. મારે તમને એની વાત પણ કરવી છે કે જેઓ મેર જ્ઞાતિના હતા. કહેવાય છે કે તેઓ રામાયણ, મહાભારત અને એના પ્રવચનોમાં ઊંડો રસ લેતા અને ધાર્મિક કાર્યો કરતા અને ભક્તોના સ્વાગત માટે તેમનું ઘર હંમેશા ખુલ્લું રહેતું હતું. તો હું તમને વિંજાત ભગતની વાત કરવા જઈ રહ્યો છું હવે. સાથે અહીં ભીડભંજન મહાદેવનું એક મંદિર છે, તે પણ દર્શનીય છે. તેનું પણ તમારે અચૂક દર્શન કરવા, અને આ જે તમે અત્યારે ઉપરથી જોઈ રહ્યા છો તે વાવના હું તમને દર્શન કરાવી રહ્યો છું. તો આપણે વાત કરતા હતા વિંજાત ભગતની. કહેવાય છે કે વિંજાત ભગત દ્વારકાધીશ મંદિરના ધ્વજને વંદન કર્યા પછી જ સાંજનું ભોજન લેવું એવું એમણે વ્રત લીધું હતું. મિત્રો, તમને ખબર છે કે વ્રત લેવું સહેલું છે, પણ એને નિભાવવું ઘણું અઘરું છે. પણ તેમની ભક્તિ એટલી બધી હતી કે ઘણી બધી વિકલાંગતા હોવા છતાં તેઓ મંદિરના ધ્વજના દર્શન કરવા માટે ખૂબ કહેવાય છે કે દ્વારકાધીશને અહીં પોતાને આવવું પડ્યું હતું. તો એનો શું પ્રસંગ છે એ હું તમને કહીશ. અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે વિંજાત ભગતની મૂર્તિ છે. એકવાર ધ્વજના દર્શન કરવા માટે તેઓ જઈ રહ્યા હતા ત્યારે એક બ્રાહ્મણ તેમની સાથે થયો અને તેને કીધું કે ભાઈ, મને રસ્તામાં ડાકુઓના હુમલાની બીક લાગે છે. પણ વિંજાત ભગતે એમને પોતાની સાથે લીધા અને પોતે બંને જાય છે. થોડી વાર પછી એમણે જોયું કે બ્રાહ્મણને જોવા ગયા તો એને જોયું કે એ તો કંઈ નથી, પણ માત્ર એક પ્રકાશનો લીસોટો છે, શક્તિશાળી પ્રકાશ છે અને એમાંથી અવાજ આવી રહ્યો છે. અને એમને કારણે ભગવાન, અને કહેવાય છે કે ભગવાન કૃષ્ણે તેમના મેર ભક્તની ખાતર તેમની બેઠક બદલવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. અને ત્યારથી આ જે વિસાવડા જે છે એને મૂળ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભગવાન ખુદ અહીં આવીને બિરાજમાન થયા પોતાના ભક્તની મુશ્કેલી દૂર કરવા માટે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને બને એટલો શેર કરજો. અને જ્યારે પણ તમે વિસાવડા આવો ત્યારે વિંજાત ભગતની જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો, કારણ કે આ એક અલૌકિક જગ્યા છે અને તેની મુલાકાત ચોક્કસ લેજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.